અત્યારે ટાઈમ થઈ ગયો 7:30 ને 10 મિનિટ થઈ ગઈ છે અને રેડી થઈ ગયા છો. હું પૂજા જસ્ટ રેડી છે. બચ્ચાને એમનામ જ લઈ લેવાના છે ઉઠાડીને ગાડીમાં, બિકોઝ જવાનું છે વલસાડ અને આશીષ વેઇટ કરે છે. તો ફટાફટ રેડી થઈએ અને નીકળીએ વલસાડ અને સેલવાસા બે બાજુ 2 દિવસ ઘૂમવાનું છે. ફ્રેન્ડને ત્યાં જઈશું, ઉમેશને ત્યાં. તો મજા આવશે, એન્જોય કરશું. અને કેવો રહે આજનો દિવસ તો જોઈએ. કાલ સાંજે ગાંઠિયાનો પ્રોગ્રામ હતો ને તો ઉપર તલનું મારું ટબ રહી ગયું છે. તલ ભરેલું તલ છે ને, તળ કેમ કહેતા ને તો તલનું ટબ ઉપર રહી ગયું છે. તો જોવા માટે જાઉં છું ટેરેસ પર. હશે પહેલાં મેં અહીં બધીએ ગયું હતું, ટબ ગયું ક્યાં? અહીંયા સડીને બેઠું છે. શું હોય છે તારે અહીંયા? કાલ નીચે બેઠું હોત તો આવી જાત નહીં હારે. આવા ને આવા. ગુડ મોર્નિંગ. એ આયુ જો આયુ બગાસા ખાઈ જો ભાઈ. ચલીએ ગાઈસ, હવે ફાઇનલી નીકળીએ છીએ. ચલીએ ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 8 અને નીકળી ગયા છીએ. જો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાની. આ સાહેબની પણ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. બે બચ્ચાને નવડાવવા નથી, વલસાડ જઈને ના હે. ચલો તો નીકળીએ હવે. આશીષભાઈને લેવાના છે પાસોદરા પાટિયા પાસેથી અને ત્યાંથી પછી જવાનું છે અમારે સીધું વલસાડ તરફ. અને એક પ્રફુલ બોગાણી આવે છે મારો મિત્ર, એ આવે છે સીધો અંકલેશ્વરથી. તો બધા ભેગા થઈશું અને ફૂલ એન્જોય કરીશું. તો બની રહીએ, મસ્ત ટ્રીપ રહેશે 2 ડેઝની. એન્જોય. આવો બાપ દીકરો, આવો આવો. તશરીફ રખી આપકી. એટલે આવું બતા થોડોક, એટલે પાછી લઈ લો થોડીક. બેસી જા. ચલો, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મોજે મોજ. મોજ ને મંત્ર બોલો આશીષભાઈ. હું હાલે? હવે અહીંથી સીધા આપણે વાવ પકડી લઈએ નેશનલ હાઈવે મુંબઈ તરફ. હા સીધી જાઓ. ભાઈને ઉઠાડ્યો તો એમને લઈ લીધો. હવે એનું મોઢું ધોવાય છે. ક્યાં? તો કે શીખલી સાઈ પોઈન્ટમાં ભાઈ. અહીંયા નાસ્તો કરવાનો છે થોડોક અને પછી વલસાડ જવાનું છે. અબ ડેસ્ટિનેશન જ્યાદા દૂર નહીં હે. તમે તો ભૂખા છો, મેં તો ભાખરી દાદી. હાલે પછી પહેરાવજે ખાય, પેલા નાસ્તો કરી લે થોડો. તારે શું ખાવું છું? હાલો ભાઈ, આને સમોસા ખાય આવે છે ને પ્લેટ કીધી હો. ચલીએ ગાઈસ, મસ્ત જો નાસ્તો કરી લઈએ. ખમણ અને દાળ વડા. અને આ ક્યાં ભટકાણો હોય છે? આમ જો તો ક્યાં ભટકાણો આ તું? કોણ જાણે ક્યાં ભટકાણો હોય છે? રોતો ને ખબર પડે ને, રોવે તો ખબર પડે ભટકાણો. તમે નહોતે તો મમ્મી માં માથું હતી તો ઘોડિયામાં પડી ગયો. ઘોડીની હાલે. કોણ ઘોડિયામાં પડી ગયું તું? વાય ગોસાલે કે ઘોડિયામાં પડી ગયો છે એમ. ના ના. ઓહો, પ્રફુલભાઈ બોગાણી. જય માતાજી. તમે ક્યારે પધાર્યા? અત્યારે જસ્ટ 15 મિનિટ ઘરનાળો વિંધીને આવ્યા. ઉમીર હારું બંધ તો કરી દરવાજો. મેન ભાઈ છે તો ટાઈમ એ નથી રહેતો, તો પછી આપણીને તો કેમ આવે? હે અમારે જય શ્રી કૃષ્ણ ભાઈ. હા ભાઈ, આને શું થયું છે? તમને આવ્યા એટલે ભાઈ એવું શું કહેવાય, શરમાઈ ગયો. આમ જો તો, આમ તો જો 2 મિનિટ આમ તો જો આપણી હારે નહોતા. શરમાઈ ગયો. સારું ને? કૃષ્ણ ગીતામાં સારું ને? બાદશાહ કોલ કિયા જાય ને. અત્યારે આપણે ઉમેશભાઈ કઈ જગ્યાએ જઈએ છીએ? ઉમેશભાઈની દુકાન પર જઈએ છીએ. ચાલો, મારા પ્રફુલભાઈ અમારા અંકલેશ્વરથી આવેલા છે, મહેમાન છે. અને યસ, એ આબુ નહોતા. આબુમાં એને રજા ન મળી. નજીકનો એરિયો હોય ને એમાં તરત રજા મળે. હા, એમાં શું છે, કંપની વાળા છે ને એના લોકેશન ચીપ નાખી દીધી છે, જેથી કરીને પ્રફુલને ટ્રેક કરે. અને 300 કિલોમીટર થી દૂર જાય ને તો તરત કંપનીમાં સાયરન વાગવા મળે. એટલે હાલો હવે આપણે મેહુલભાઈ મળશે ને ત્યાં, તો મેહુલભાઈ મળીએ. બાલકૃષ્ણ પ્લાસ્ટ માર્ટ, પીવીસી લગતું કામકાજ, સેક્શન બારી લગતું કામકાજ, બધા કામ અહીંયા કરવામાં આવે છે વલસાડમાં. મેહુલભાઈ સીતારામ. જો અમારા મેહુલભાઈ શેઠ છે, જોઈ લ્યો તમે. આની પાસે બધું કામ છે, A to Z ફર્નિચરનું કામ થાય. ચલો અહીંયા હવે આપણે હવાણ કરીએ. હાલે તું રખડ આટામાં.
તો રસ પૂરી ખમણ જબરદસ્ત ભોજન છે ભાઈ. હાલો તાર શું ખાવું છે? ગરમા ગરમ ચા. સાડા 3 વાગે એટલે 3:30 વાગે આપણે ફ્રી થાવું. કેમ લાગે? અંદરથી ઓર્ડર હતો અડધી કલાક હજી થાય. ત્યાં કાંઈ વાંધો નહીં. ત્યાં તારે ત્યાંથી જ આવ્યો જવાબ. વાંધો ક્યાંથી હોય કોઈ? બરોબર ને? એ તો કાંઈ વાંધો નહીં, ખબર જ હોય. હા ચલો ચા પીને પછી આપણે જવાનું. ક્યાં જવાનું નક્કી કર્યું ભાઈ? મતલબમાં દરિયા કિનારે નથી જવાનું. ચાલો ભાઈ ફાઇનલી હવે નીકળી ગયા છીએ અમે લોકો. જઈએ છીએ ક્યાં જઈએ છીએ? દરિયા કિનારે. યસ, ઘણા ડિસ્કશન પછી ફાઇનલી ત્યાં સુધી કાલે જઈશું અમે દૂધની, રાઈટ ને? બોટિંગ કરશું. એમાં ઇન્સ્ટા 360 વ્યૂ લેવું જબરદસ્ત આવશે. આ ઉમેશભાઈ જો ભાઈ પાથરણિયું ને બધું લે છે અને ફૂલ એન્જોય કરવાનો છે અને મસ્ત રીલ્સ બનાવી છે. ટકુ બધાના સ્લો મોશન શોટ લેશું ને એન્જોય કરશું. દોડ 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 ફટાફટ દોડ. હાલો 1 2 3 ભાગો. બસ 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 બતાવી દઉં ઉપર. હાલો બાય બાય. હાલો બેસો. હું એ બહાર જવું પડશે થોડુંક આગળ. ₹50 સારો રાઉન્ડ મારે છે. ને આ લાંબો રાઉન્ડ મારે છે ₹50. નોટ બેડ. તિથલ દરિયા જો છોકરા લોકોને મજા પડી ગયા. ધોરીઓ મળી ગયો ને એવું મસ્ત પાણી આવે છે. પાણી આવજે. જો પપ્પા પાણી આવે. વાવ. Yeah, I just wanna lay here with you underneath the clear blue sky with nothing else to do but feel the warmth of your body next to mine. No drama, no cares, no worries, just watching the world go by. Sunny in 72, oh what a day. Just soaking up the sunshine. દરિયા કિનારે અંદર જઈએ છે. માટીમાં જે હાલવાની મજા આવે છે ભાઈ. કેવી મજા આવે છે ભાઈ? બહુ મજા આવે છે. બહુ મસ્ત માટી છે. આવો મેડમ આવો. હા જો અમારે બે આવ્યા. જો ઓલા ને હાલવામાં પ્રોબ્લેમ છે, તેડી લે ને. ચલો હવે દરિયા કિનારે જઈએ, ત્યાં ફોટો પાડીએ. થોડાક અહીંયા પાડી લીધા. લાભો મસ્ત જો. તું ડટાઈ જાય. એ કેવી મજા આવે છે. આઈ મૂક તો એટલો મસ્તીનો આખો બહાર આવે. મજા આવે જો. ઓ એ અહીંયા તો જો આવ્યો ઈ. અરો આ બાજુ પકડજે ને. હા આવી ગયો અહીંયા ઉપર છે. ચીકણી માટે પગ જો.
કેટલો હતો બહુ છે આજે કાદવ જ હતો અને આ જો એને વેહજો ફરી જો આમ ફેર તો આ જો આ બધું થયો છે તારા કારણે પૂરા તારા કારણે અરે લગનમાં તો હું ઠેકડા મારતો મારતો ડાન્સ કરતો હતો કાં છે સેલ્ફી તે લીધી હતી ને હા બધે નાસ્તોય કરે છે એરોએ આપણે ભેળ છે ચલો મિત્રો થોડીક ભેળ વાવ નીકળો તો ભેળ ખાઈ લે પ્રફુલ ટેસ્ટ કરશે પ્રફુલ કરીશ ને પ્રફુલ ને માસ્ટર શેફ છે મારા ભાઈ ને તો મોજ પડી ગઈ છે બોલ ની સાથે રમવાની એની વે ગાઈસ શું કરું તારે હા ગમે આ પૂજા જા મમ્મીને પૂછ એની વેગા અત્યારે 5:30 થઈ ગયા છે અને તિથલ બીચ પર છીએ વલસાડ અને ભાઈ મોજ પડી ગઈ બાદશાહ છે શું કરે બાદશાહ ને બહુ મિસ કરીએ છીએ યાર એ બાદશાહ હાય અરે આવો અહીંયા આવો હા ચલો જો મારા બાદશાહ કાચ કાપી રહ્યો છે કાચ હરકા કાપજે ચાલો જો ભાઈ હવે અહીંયા અમારે છે ને ભેળ બોલાવી લીધો છે મમરા ભેળ અને આ બચ્ચા લોકોને તો ભાઈ જોઈ લો તમે કાંઈ ન ઘટે ભાઈ કેવી છે ભાઈ કેવી છે લાવો ટેસ્ટ કરવા દો મિક્સ તો કરવા આપડી આવે છે ઉપર એક નંબર ભાઈ મસ્ત મીઠું થોડું વધી ગયું એવું લાગે છે વધારે કીધું છે એવું છે YouTube માં આવશે તમારો ફોટો જોઈ લેજો ચલો મસ્ત ભેળ ખાઈને પછી અહીંથી પછી રજા લેવાની છે અને ક્યાં જવાનું છે હે ડુંગરો ચડવા ડુંગરો ભાઈ લીંબુ કમ કોણ ખાય મારી યાર ચલો એન્જોય કરીએ કમ કોણ ખાય એક સ્કોલ કમ દે દો હવે તો ટી-શર્ટ કાઢીને રમે જો હા જો હાલે ફૂલ એન્જોય મારે છોકરાઓ લોકોએ શર્ટ કાઢીને ભીનું થયું ને વજન વધી ગયું એટલે શર્ટ કાઢીને હવે થોડી વાર થાય ને તો પેન્ટ કાઢશે
એ નાવાનું વાત હોય છે ને, પગ ધોવાની વ્યવસ્થા છે ને. ઓકે ઓકે. બાકી વ્યૂ એક નંબર જોઈ લો. લુક એટ ધ વ્યૂ. ફોટા પાડવા તો હોય ગઈ ક્યાં ગઈ? લે બોલાય લે. એ જીગા બાજુ રહેતો શિવ ઉભો થા હવે. આ છોકરો જો. હા હવે ધોવાનું છે, આમ હાલવામાં હાલે પણ નાવાનું જ. ચાલો હા ચલો ગાઈઝ, હવે અમારો ટાઈમ થઈ ગયો છે તિથલ ને બીચ ને વિદાય આપી. હવે અહીં એક મંદિર છે અહીં બાજુમાં, ત્યાં મંદિરે જવાનો વિચાર છે. હવે જોઈએ બરોબર ને? નથી જવાનો વિચાર. હવે મંદિર નથી જવું, હાલો તો ઘરે જાય. આ રીતના બધી વસ્તુ લઈ ઘરે મંત્ર હાથ પકડ મારો. થી અમે ડાયરેક્ટ અહીંયા આવ્યા છીએ પ્રેમવતી. જોઈને તમને ખબર પડી ગઈ છે સ્વામિનારાયણ મંદિર છે અહીંયા. જોઈ લો, બહુ મસ્ત બનાવે જો, એક નંબર છે. તિથલની બાજુમાં એક્ઝેક્ટ, મતલબમાં અહીંયા તમને રૂમ આપે તો અહીંયાથી વ્યૂ સીધો આવે દરિયાનો. વોટર લોકેશન ગાઈસ. હવે અહીંયા પ્રેમવતી પાસે ઊભા છે ત્યાં હજી શું જોઈએ છે? ઇઝ માય મિસ્ટેક. આ પ્રેમવતી છે ને મંદિર જવાનો રસ્તો અહીંયા છે ને. આ એક સરજુ પેલેસ બને છે. હવે આ મંદિરનું હોય કે પછી પ્રાઇવેટ કોઈ હોય ખબર નહીં, પણ બહુ મસ્ત છે મંદિર. અહીંયા જવાનું છે. બહારથી એમ હતું જગ્યા નહીં હોય, પણ અંદર જેવા આવ્યા ને તે તો જો રસ્તો જોવો તમે. અને અહીંયા મંદિર છે. હા મંદિર જોવો તમે. હા નજારો એક નંબર. દર્શન તો બંધ છે. BAPS ના બધા જ મંદિર, એવું નથી સ્વામિનારાયણના બધા મંદિરમાં એવી ઝીણી ઝીણી કોતરણી હોય ને. લુક એટ ધેટ. બહુ મસ્ત, બહુ ફાઇન. ચલો ચલો ગાય, અત્યારે હું છું તિથલ મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર BAPS છે. દર્શન કરવાની મજા આવી ગઈ ને? દર્શન કરવાની એક નંબર. એટલું શાંત વાતાવરણ હતું ને. તમે દર્શન કર્યા છે એવી મૂર્તિનો એનો શણગાર, મોજ પડી ગઈ. ચલો હવે અહીંયા થોડી વાર રેસ્ટ લેજો, પછી જઈશું ક્યાંક ભોજન લેવા. શું ભોજનમાં લેશું એ આગે મિલતે હે. થી કેટલા કિલોનો વજન હશે તમે વિચારો, મને અડવા દે તો પહેલા. હા જો છે POP માં બનાવેલા. મને એમ કે પથ્થર હોય તો અજબ હોય ભાઈ. આવી ગયા છે મલ્હાર ઢોસા, સુરતી મલ્હાર ઢોસા. બેબી ઉપર આવી જશે, અમારો ઓર્ડર આપી દીધો છે. આ ભાઈને ક્યાંય શાંતિ નથી, સુઈ જવાનું છે. ચલો મસ્ત ભોજન લઈએ અને આગે મળીએ. શું वाह बहुत मजा आया, बहुत अच्छा है, मजा आ गया. ये ऐसी आगे जो कि 2 मिनट में खत्म हो जाएगी. हाँ हो गई, देखो 2 मिनट में खत्म हो जाएगी. अभी खत्म हो गई देखो. खत्म. चलो गाइस मस्त भोजन કરીને આવી ગયા છે. છોકરાઓ લોકો તોફાન એટલા કરે છે ને ઊંઘે એટલે આવતી છે. મસ્ત મીટિંગ જમાઈ ગયા. બસ 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 બસ. અતુલભાઈ ક્યાં? અતુલભાઈ ભાઈ 17 ની રૂમ એટલે સુરતમાં મળે એટલે એમ લાગે ઓહો બહુ સાઈઝ આવી મોટી હો. બાકી એમને આ પાર્કિંગની જરૂર જ ન પડે. હાલો ને તમે ગમે ત્યાં ગાડી મૂકી દો ને રોડ આંગણે, કાન જોરદાર છે. હાલો જો તો કરી અંધારામાં જોડશો ને મારો. ભલે ભલે વાંધો નહીં. સરસ ભઠ્ઠી કરી હોય ને તો મજા આવે બેહવાની. હો શું કહેવા છે? અહીં ભઠ્ઠી કરીને બેઠા હોય ને તો ચૂંટણી પણ મોજ આવી ગઈ. બહુ મસ્ત રાજકારણની વાત હાલતી ભાઈ, મજા પડી ગઈ બેહવાની. રાજકારણમાં તો ભાઈ ઊંડા ઉતરે એટલે ઓછા. આ ઝાડવા ન નીકળવા જોઈએ. નહીં નીકળે આમ નામ રહેવું જોઈએ, આ જ મજા આવે.